તો જય માતાજી મિત્રો, આજનો વિડીયો છે આપણો આઈફોન ગમે તે હોય આઈફોનમાં પાસવર્ડ કેમ ચેન્જ કરવો, ફિંગરપ્રિન્ટ કેમ આપવી, ફિંગર કેમ ચેન્જ કરવી, બરાબર. લોક માટે તો સેટિંગમાં જઈને ટચ આઈડી એન્ડ પાસકોડને આપણે સિલેક્ટ કરવાનું છે. હવે તેમાં એન્ટર યોર પાસવર્ડ. હવે આમાં તમારે બીજો કોઈને રનિંગ જે પાસવર્ડ નાખતા હોય એ જ પાસવર્ડ તમારે નાખવાનો છે. તમે પાસવર્ડ નાખી દેશો એટલે પછી આવું આવશે, બરાબર. આ રીતના આવે એટલે તમારો પાસવર્ડ તમે સક્સેસફુલ નાખ્યો છે. હવે આમાં પણ ઓપ્શન આપેલો છે એન્ડ અ ફિંગરપ્રિન્ટ અને ચેન્જ પાસકોડ, બરાબર. તો એડ ફિંગરપ્રિન્ટમાં તમારે જવાનું છે, ત્યાં તમારે તમારી ફિંગર આપવાની, આવી રીતે તમારી ફિંગર દેતા રહેવાની, બરાબર. જુઓ ભાઈ, તમે નાખી દીધા પછી બધી રીતે સિમ્પલી તમે આવી રીતે કરો છો, બરાબર. તો અહીંયા સુધી આવવું જોઈએ, આવું થઈ જવું જોઈએ. જો આવી રીતે થાય છે, બરાબર. હવે આવવું જોઈએ, એડજસ્ટ યોર ગ્રીપ. હવે આવું આવી જાય ને તો આમાંય તમારે કન્ટિન્યુ દઈ દેવાનું અને લાસ્ટમાં તમારું આમાં પણ જે પૂરું થવાનું હોય ને તે પૂરું આપી દેવાનું, બરાબર. જો ભાઈ મેં આપી દીધું છે, ભાઈ હું આપું છું. જો ઓકે ઓકે, તો અહીંયા મારી ફિંગર નાખી દીધી છે. જો તમને ફિંગર 1 બતાવશે, બરાબર. સેકન્ડ નાખવું હોય તો સેકન્ડ પણ તમે નાખી શકો, બરાબર. અને હવે તમારે કોઈને પાસવર્ડ ચેન્જ કરવો હોય તો અહીંથી તમારે પાસવર્ડ ચેન્જ, પહેલાં તમારો રેગ્યુલર પાસવર્ડ નાખવાનો, પછી તમારો બીજો પાસવર્ડ ન્યૂ નાખીને તમારે ચેન્જ કરી શકો છો, બરાબર. જુઓ ભાઈ, મેં મારો રેગ્યુલર નાખી દીધો હતો એટલે હવે મારે શું આવ્યું, એન્ટર યોર ન્યૂ પાસવર્ડ. હવે આવી રીતે જ તમારે પ્રોસેસમાં આગળ જતું રહેવાનું છે એટલે તમારો પાસવર્ડ પણ ચેન્જ થઈ જશે અને બધું રેડી થઈ જશે.